हेलो स्टूडेंट, हाउ आर यू। आज हम ग्रेड 8 गुजराती सेमेस्टर 2 चैप्टर 11 वड़ावी बा आवी विषे आज આપણે સમજવાની કોશિશ કરીશું। હા, તો વિદ્યાર્થી મિત્રો, બાવડાવી આવી જેમના કવિ છે ઉસનસ। હા, એક વાત આપણે ખૂબ જ સરસ રીતે સમજીએ છીએ કે કોઈ પણ કાવ્યની રચના હોય તો એમના રચયિતાને આપણે કવિ કહીએ છીએ, અને કોઈ પણ પાઠ યાની કે ગદ્ય પ્રકારની રચના જે વ્યક્તિએ કરી હોય તેને આપણે કવિ અથવા તો કવિયત્રી કહીએ છીએ। એ વાત આપણને ખૂબ જ સરસ રીતે સમજાય છે। ત્યાર પછી હવે જે આપણી આ વડાવી બા આવી એમનો રચના ઉસનસે કરી છે અને તેમનો કાવ્ય પ્રકાર છે સોનેટ। હા, તો આ કાવ્ય પ્રકાર સોનેટ છે એ આપણે કઈ રીતે સમજી શકીશું? તો સોનેટ છે એનો જન્મ ક્યાંથી થયો છે એવો ક્વેશ્ચન પણ એક્ઝામ સમયે તમને પૂછી શકાય। તો સોનેટનો જન્મ અંગ્રેજી સાહિત્યમાંથી થયો છે। ત્યાર પછી આ એક ઉર્મી કાવ્યનો પ્રકાર છે। એમાં મુખ્યત્વે ઉર્મી કે સંવેદના હોય છે। કાવ્યની અમુક વસ્તુ પછી વસ્તુ વળાંક આવે છે। વસ્તુ વળાંક એ સોનેટનું મહત્ત્વનું તત્વ છે। એમાં કોઈ એક વિચાર, ચિંતન કે જીવન દર્શન રજૂ કરવામાં આવે છે, જેને આપણે સોનેટ કહીએ છીએ। જો સ્વરૂપની દ્રષ્ટિએ જોઈએ તો સોનેટમાં કુલ 14 પંક્તિઓ હોય છે। ક્વેશ્ચન પૂછી શકે એક્ઝામમાં તમને કે સોનેટમાં કેટલી પંક્તિઓ હોય છે, તો તમને ખ્યાલ હોવો જોઈએ કે સોનેટમાં કુલ 14 પંક્તિઓ હોય છે। તો એનું બંધારણ કેવી રીતે હોય છે કે 8 + 6 યાની કે 14, અથવા તો 6 + 6 + 2 = 14 એવા ટોટલ ભાગ પાડેલા હોય છે। જે સોનેટમાં 14 પંક્તિઓ, એના 2 કે વધુ ભાગ અને વસ્તુ વળાંક એટલા નિયમો સ્વીકારવા જરૂરી છે। કવિ બળવંતરાય ઠાકોરે અંગ્રેજી ભાષાના આ કાવ્ય સ્વરૂપ સોનેટમાં મોગરો, વધામણી અને ભણકારા નામના કાવ્ય સંગ્રહો પણ આપ્યા છે। ત્યાર પછી અનેક કવિઓએ સોનેટની રચના કરી છે। તો આજે આપણે ઉસનસ દ્વારા રચયિત વડાવી બા આવી વિશે સમજવાની કોશિશ કરીશું। હા, રજાઓ દિવાળી તણી પૂરી થઈ ને ઘરમહી દહાડાઓ કેરી સ્ખલિત કરી શાંતિ પ્રથમની વસેલા ધંધાર્થે દૂર સુદૂર સંતાન નિજના જવાના કાલે તો જનક જનનીની ઘરતણા સદાના ગંગા મા સ્વરૂપ ઘરડા ફોઈ સહુએ લખાયેલો કર્મ વિરહ મિલનને તે રજનીએ નિહાળ્યો સૌ વચ્ચે નિયત કરી બેઠો નિજ જગા ઉવેખી એને સૌ જઠર વળી વાત સૂઈ ગયા। તો અહીંયા આ કાવ્ય પંક્તિનો ભાવાર્થ એવો છે કે દિવાળીની રજાઓ પૂરી થઈ છે અને ઘરમાં દિવસોથી જે શાંતિ હતી તેમાં ભંગ થયો છે। બધા ભેગા થાય, કેવા દેકારા કરીએ નહીં? મામાના છોકરાઓ, માસીના છોકરાઓ, ફૈબાના છોકરાઓ, કેવી મજા આવે વેકેશનમાં, કેવું એન્જોય કરીએ નહીં? ધંધાર્થે દૂર દૂર વસેલા પોતાના સંતાનો તો હવે કાલે જશે। પછી માતા પિતા અને ઘરમાં રહેતા વિધવા ફોઈ સૌએ તેમના નસીબમાં લખાયેલા વિરહને મિલનની આગલી રાતે સૌની વચ્ચે પોતાનું આસન નક્કી કરી અને જમાવીને બેસી ગયા કે કાલે તો બધા જતા રહેવાના છે, ચલો આજે બેસીને બધા વાતો કરીએ। એમ આ બધા પણ આસન જમાવીને બેસી ગયા છે। તેમ છતાં એના તરફ ધ્યાન આપ્યા વગર સૌ વૃદ્ધજનો વાતો કરતાં કરતાં સૂઈ ગયા। આપણે જેટલું ખેંચી શકીએ એટલા વૃદ્ધ પેરેન્ટ્સ ખેંચી શકતા નથી, એ આખી રાત જાગી શકતા નથી, માટે એ તો જાણે સૂઈ ગયા। સવારે ભાભીનું ભર્યું ઘર લઈ ભાઈ ઉપડ્યા
ગઈ અડધી વસ્તી, ઘર થઈ ગયું શાંત સઘળું. બપોરે બે ભાઈ અવર ઉપડ્યા લેઈ નિજની, નવોઢા ભાર્યાઓ પ્રિય વચન મંદ સ્મિતવતી. વડાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમશઃ. ગૃહ વ્યાપી જોયો વિરહ, પડી બેસે પગથિયે. યાને કે બીજે દિવસે સવારે ભાભીનો ભર્યો પરિવાર લઈને જાણે કે ભાઈઓ ઉપડી ગયા અને આમ જાણે ઘરની અડધી વસ્તી ઓછી થઈ ગઈ, મતલબ ઘરમાં જે મેમ્બરો હતા એ અડધા જતા રહ્યા અને ઘર જાણે શાંત થઈ ગયું હોય એવું ફીલ થવા લાગ્યું. પછી બપોરના બીજા બે ભાઈઓ પોતપોતાની નવપરણિત અને પ્રિય વચન બોલતી મંદસ્મિત કરતી પત્નીઓને પણ લઈને ઉપડી ગયા. પોતાના બધા સંતાનોને એક પછી એક વડાવીને બા ઘેર આવી. તેણે આખા ઘરમાં વિરહ વ્યાપેલો જોયો એટલે દુઃખથી એ ભાંગી પડી અને પગથિયા ઉપર જ બેસી પડી. આપણા ઘરે પણ કોઈ મહેમાન આવે તો આપણું ઘર કેવું હર્યું ભર્યું થઈ જાય છે. પછી એ જતા રહે એટલે આપણને ગમતું જ નથી, બધું સૂનું સૂનું લાગે છે. એવી રીતે બાએ પણ પોતાના દીકરાઓ વહુ બધા જે આવ્યા હતા એ જતા રહેવાથી આજે જાણે ખાલીપો અનુભવ કર્યો છે એવું આ કાવ્યમાં ફીલ બતાવવામાં આવ્યું છે, જે આપણે પણ વેકેશન દરમિયાન આ બધી વસ્તુઓને ફીલ કરીએ છીએ. એના સ્ટુડન્ટ ઓકે, આ કાવ્ય ઘરે બેસીને એકદમ શાંતિથી એકવાર રીડ કરી લઈશું. આમાં જે વર્ડો છે એ બહુ જ ઇઝી વર્ડો છે, જેથી કરીને આજે તમે આ મિનિંગ સાંભળ્યો એ સાંભળો અને પોયમને વાંચો, જેથી કરીને ખૂબ જ સરસ રીતે આ કાવ્ય તમને સમજાઈ જશે. ઓકે સ્ટુડન્ટ, બાય બાય.